રાજકોટ મહાનગરપાલિકાના બજેટને લઈને સમીક્ષા બેઠકનો દોર શરૂ થઈ ચૂક્યો છે। કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીને આપેલા ડ્રાફ્ટ બજેટ માટે રિવ્યુ શરૂ થયું છે અને રિવ્યુ બાદ ફાઇનલમાં સુધારા વધારા સાથેનું બજેટ મંજૂર કરાશે। નવા બજેટમાં નવો ફાયર ટેક્સ ઉમેરાયો છે, ગાર્બેજ ટેક્સ વધારો કરવામાં આવ્યો। લોકોને સારું અને સરળ બજેટ રજૂ કરવાની ખાતરી આપતા સ્ટેન્ડિંગ ચેરમેનની પ્રતિક્રિયા સામે આવી। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા વર્ષનું અંદાજપત્ર વર્ષ 2025-26નું બજેટ માન્ય મ્યુનિસિપલ કમિશનરે 31મી તારીખે બજેટ અમને સોંપ્યું અને આજથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને વિભાગ વાઇઝ અધિકારીઓની આજથી સમીક્ષા બેઠક ચાલુ થઈ છે। આપના માધ્યમથી રાજકોટની જનતાને હું કહેવા માંગુ છું કે આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આપના માટે બનેલું છે। આ રાજકોટ મારું એકલાનું નથી, આ રાજકોટ આપણા સૌનું છે। આવનારા વર્ષનું નવું અંદાજપત્ર, નવું બજેટ આપને અનુકૂળ પડે એવી રીતે અમે લોકો ભારતીય જનતા પાર્ટીના શાસકો પ્રયત્ન કરી રહ્યા છીએ અને નવા વર્ષની અંદર સારું અને સરળ બજેટ આપને મળે એવી અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ।